जय माताजी, जय द्वारकाधीश, सीताराम बधाईनी। तो है ना, आज अमे कम्प्लीट तैयार थे गया, घरनु बधुं कम्प्लीट काम कर लीधुं ने आपड़ा जो घऊं पण के हुकाय ते बे दीणी हुकवे ने पछी भेरा कर ली होय के पकता कर्या खाई ने अमारे आकोरा मीरा अने तोरल बे पण कम्प्लीट खाई पी लीधुं ने एवी रेडी धन थई गयुं ने आपणे है ना जवानुं है मारे बाबड़े हिमाणी मेरा बाबड़े जाऊँ ही के એટલે મળે हिमाणी जाऊँ ही के हाँ हिमाणे जाऊँ तो हमारे जाऊँ है ना हिमाणी ही के बाबड़े सप्ताह है तो हमारे सप्ताह में जाऊँ ત્યાં है ना आरव ने આવવાના है तो મીસાની આવું તો મીસાની આરવ આવે ને એટલી ઠેકડે હે કે મારે જાવું ही એટલે અહીંયા કે हिमाणी જાવું ही तो હાલો આપણે જઈએ બાબડે સપ્તાહમાં। अस्मिन् कन्यादान कल्पोक्त पुण्या है यजमान गृहे पुण्याहं भवन्तौ ब्रवन्तु यजमान गृहे कल्याणं भवन्तौ ब्रवन्तु यजमान गृहे रिद्धिं भवन्तु। आ बाजू बैठा तो मैं कराव कर लो मारी बाजू भगवान मेरा हुआ अब आप कुछ से थोड़ी आगे ले जाओ અને બે જશે कुछ आगे ले जाओ नजीक बेसी जाओ हजी हजी नजीक लो कुर्सी पर बोलવાનું 3 વખત વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ પ્રતિગૃહ્યતામ ના ના બે ઓ અરઘો અરઘ ભગવાનના હાથ ઉપર प्रतिगृह्यताम अरगो अरगो सनारिकेलम शोभा परिमार्शु पुष्पाद्य पुनः विष्टरो विष्टरो विष्टरः
લગ્ન વિધિમાં વિસ્તર એટલે આસન બે વખત આવે છે. રાજા મહારાજાઓના સિંહાસનના ચોટાડે રાજા બેઠા પછી પગ મૂકીને રાતે ન્યાય સ્નાનક્રમ ભાગે છે. રાજા રાજા છે એને પગ રાખવા માટે પણ આસન દેવું જોઈએ. એટલે વિસ્તરથી શરૂ થાય. વિસ્તર પાદ પ્રક્ષાલનમ શાંતા સબ્જી ભગવાનના ચરણોમાં જલક કરી ભગવાનના પગ ધોતા હોય એવો ભાવ. હરિયો એકાવાન મહિમાઓ ભગવાનને ચાંદલો કૃપા કરવાનો એક પુષ્પના મુખાનો અને બે ના હરિ ઓમ માયનમ વિષ્ણુ વિક્રમે રાધિરધે પદમ મદન તસ્યવયા અદુખતઃ વરમાલિકા વસ્ત્રગ્રંથિં ચ સમર્પયેત. અત્રિગોત્રોત્પન્ન અશ્વમેળાપ જ્યારે વર અને કન્યાનો થાય ત્યારે બધી જ જ્ઞાતિમાં પોતપોતાના રિવાજ પ્રમાણે કોઈનામાં લગ્ન ખોલીને વંચાય છે. તો લગ્નની અંદર વરરાજાનું નામ હોય, એના માતા પિતાનું નામ હોય, દાદાનું નામ હોય, એની અટક હોય, એનો ગોત્ર. કન્યાનું નામ, કન્યાના માતા પિતાનું નામ, કન્યાના દાદાનું નામ, એની અટક અને એનું ગોત્ર. આવું બધું લગ્ન પત્રિકામાં લખવામાં આવે. એટલે ખોલીને તમે વાંચો તો બેયનો એક પરિચય. લગ્ન પત્રિકાને બીજી ભાષામાં કેવું હોય તો એમ કહેવાય કે પરિચય પત્રિકા. બે અજાણ્યા પરિવાર છે, આજે આપણે એને ભેગા કરીએ છીએ. વર અને કન્યા એક જેવા થઈ રહ્યા છે તો વરરાજા એનું કુળ કયું છે, એ કોણ છે, એનું ગોત્ર, એની અટક છે, અને એ જ પ્રમાણે સામે કન્યા. આના માટે થઈને લગ્ન વંચાય છે. એક સમય હતો કે ગુરુદેવ ગોરબાપા જ્યારે લગ્ન વાંચતા ને ત્યારે સભા સ્તબ્ધ થતા, કાંઈ ન બોલતું, એ સાંભળતા. પણ ગોત્રોચ્ચાર થતા કે ભાઈ બેનું મોસાળ. વર કન્યાને જ્યારે એકબીજાની સાથે સંબંધ કરવા માટે વાતચીત ચાલતી હોય ને ત્યારે આમનું ખાનદાન કેવું છે અને મોસાળ કેવું છે આ ખાસ મહત્વ. એટલે લગ્ન હોય છે. અને કન્યા જ્યારે મંડપમાં આવે ત્યારે મહત્તમ મામા એને લઈને આવે, મામા એને સાથે લઈને આવે. માટે મોસાળનું પણ એટલું જ મહત્વ છે. અત્રિગોત્રો કન્યાનો હાથ ઉપર, ઘોરાના હાથમાં પુષ્પ મૂકજો. બધી થાળીને ખાલી લગાડી દો, નીચે જ રાખો, ઘોડામાં જ રાખો. એક હાથે ભગવાન, હા, એમાં પુષ્પ મૂકો. દશ પૂર્વાન દશાપરાન મામ ચ એકવિંશતિ પુરુષાનુઘર્તો બ્રહ્મ વિવાહ વિધિનામ કન્યાદાન. શ્રેષ્ઠ છે આ કન્યાદાન થયું. અસ્તમેળાપ કન્યાનો થયો છે. હવે પેલા જાનમાંથી બે બહેનો આવો અને બેને વધાવો, પછી માનમાંથી બે બહેનો આવે, બેને વધાવો. ત્યાં સુધી અમારા બાપુ એક સરસ મજાનું નાનકડું બે કરી વાત કીધું. હમણાં ગોર બાપાને કહીએ ચાંદલો કરી દે,
બધાને જણાવવાનું આજનો બપોરનો જે કંઈ પ્રસાદીના જે દાતા છે જેમણે આયોજન કર્યું છે તે મૂળ વડોદરા હાલ લંડન છે મહેશભાઈ શાહ તરફથી આપણે બધાને પ્રસાદી આપવામાં આવી છે. આવતીકાલે વિજયભાઈ માલદેવભાઈ ચુંડાવદરા કોડેદરા તરફથી આપણને બધાને પ્રસાદીનું આયોજન છે. અને અટાણાનો જે ફાળો છે તેમણે આમાં ભગવાનના વધામણામાં જે કંઈ લખાયું છે કેતનભાઈ એક બીજી નોટ હોય તો ત્યાં લખો ને એમની જરાક યાદી કરવી છે. યાદી એટલા માટે કરવી છે કે આપણે આપણા ઘરે કઈ પ્રસંગ હોય તો ખાસ કરે ને બેનું દીકરીઓના જે પૈસા હોય ને એ આપણી પાછા પૈસા માટેનો કાર્યક્રમ નથી. ખબર નહીં ભીમાણી ગામની આજુબાજુના લોકોને કામ થયો હમણાં નથી સમજાતો. રૂપિયો 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 જ્યાં જ્યાં જાવ ને રૂપિયા સિવાય વાત નથી કરતા. આ ખિસ્સાઓમાં હમાતા ને એકવાર પોતાની આપણી બધાની તાળીઓને ગડગડાટથી વધાવી લઈએ. આવો નવો આનંદ હજે એક બી આપણા પાસે છે. લેવાય લાભ લઈ લીજો, લૂંટે લીજો. પાછો આવો મોકો ખબર નહીં કેદું મળે આપણે હોય ન હોય. જોકે લગભગ કોઈને કઈ થવાનું ને પણ ભગવાન બધાને ખુશ રાખે, સુખી રાખે, હાજર નિર્વા રાખે અને બસ પ્રેમથી ભાઈચારાથી અને એકાબીજાને ખંભે ખંભો મિલાવી આપણાથી જે કંઈ થાય આમાં સાથ સહકાર આપીએ અને આનંદ કરીએ. અને રૂપિયા શાંતિ જો રૂપિયા આ બધા આવ્યું ના હે આ માવડી બેઠ્યું ના હજે ખિસ્સામાંથી પડતા જાય. આ રૂપિયાનો હિસાબ કરે હું તમને બધાને કે ખરેખર કેટલા રૂપિયા આવ્યા. અને દિયેના એને ભગવાન કાયમ દીધા જેવા રાખે, બધાની વાડી કાયમ લીલી રાખે અને આવા નવા કાયમ આપણે હસતા મજા કરતા આનંદ કરતા રહીએ.
33,000 તો બધા દાતાઓનો આભાર માનીએ અને આ પૈસા છે એ પણ આપણા લેખે છે કેમ કે જે કોઈ પણ માણસ ચા નાસ્તો કે જમ્યા વગર હોય એને ગોપાલ બાપુ ખવડાવવાના છે એમનો આવો આદેશ છે કે આ પૈસા હું જે તે માણસ ને નાસ્તા રૂપે કે જમવા રૂપે એ રોજનો એનો ક્રમ છે તો આપણો એક એક પૈસો લેખે છે. હાલો તો અમે હે ને સપ્તાહમાંથી ભાગે આવ્યો ઘેર હું મીસુભાઈ ને ભેખોય પણ જ્યાં લંબાવ્યા ખાઈ પીએ નાગણી ને હું આ સપ્તાહમાંથી પીરભાઈ માતાજીની સોપડી લેવી આમાં કીર્તન ને એવું બધું ઘણું બધું છે. તો આપણી આજનો વિડીયો આ સુધી પાછા મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની બાય બાય.